તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છે સૌ કોઈની પસંદીદા અને ખાસ કરીને ખીચડી અને પુલાવ સાથે ખાવામાં મજા આવતી તેવી ગુજરાતી મીઠી કઢી। તો ચાલો જોઈએ તેની રેસિપી। સૌપ્રથમ આપણે અહીંયા 1 કપ જેટલું દહીં લઈશું। જેટલું દહીં લીધું હોય તેનું 1/4 કપ જેટલું બેસન એડ કરીશું। 3 કપ જેટલું પાણી એડ કરી બરાબર રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ તેની અંદર અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું જેથી આપણી કઢી ફાટે નહીં। હવે ત્યારબાદ તેની અંદર 3 થી 4 લીલા મરચાં અને આદુની વાટેલી પેસ્ટ 1 ચમચી જેટલી એડ કરીશું। હવે આ બધા મિશ્રણને બરાબર રીતે આપણે મિક્સ કરી લઈશું જેમાં કોઈ ગાંઠ ન રહે। હવે આપણે વઘાર કરવા માટે એક તપેલી લઈશું જેની અંદર મોટી 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરીશું અને તેની અંદર 1 ચમચી જેટલું ઘી એડ કરીશું। હવે ગરમ થાય એટલે તેની અંદર અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું। ત્યારબાદ તેની અંદર જીરું, મીઠા લીમડાના પાન, લવિંગ, તજ, મેથી અને હિંગનો વઘાર કરીશું। ત્યારબાદ આપણે તૈયાર કરેલું દહીં અને બેસનનું ગોળ એડ કરીશું અને તેને બરાબર રીતે એક મોટો ઉભરો આવે ત્યાં સુધી વારંવાર હલાવતા રહીને ઉકળવા દઈશું। હવે ઉભરો આવે એટલે એની અંદર એક નાની વાટકી જેટલો ગોળ એડ કરીશું। તમને જેટલું ગોળ પણ ભાવતું હોય એ પ્રમાણે પણ તમે કરી શકો છો। ગોળ એડ કર્યા બાદ ગોળ બરાબર રીતે અંદર ઓગળી જાય ત્યાં સુધી તેને સતત હલાવતા રહીને આપણે કઢીને ઉકળવા દઈશું। કઢી બરાબર ઉકળી જાય અને ગોળ ઓગળી જાય એટલે તેની અંદર આપણે ધાણા નાખીશું અને તેને ગાર્નિશિંગ કરીશું। તો તૈયાર છે આપણી ફટાફટ બનતી સૌ કોઈને ભાવતી એવી ગુજરાતી મીઠી કઢી। આ કઢીને ખાસ કરીને પુલાવ અને ખીચડી સાથે ખાવાની તો અલગ જ મજા છે। તો આવી જ હેલ્ધી, ક્વિક અને ઇઝી રેસિપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।